જય ભીમ, જય નમો બુદ્ધાય. ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરની અંદર વિધાનસભાની અંદર ચૂંટણી જીતી ગયા, તો ભારતીય જનતા પાર્ટીને એક ધારાસભ્યનું માન સન્માન તથા શપથવિધિ નથી કરાવતા. તો કારણ એવું હોય છે, આપણે પણ વિચારીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષથી રાજ્યની અંદર, દેશની અંદર અથવા ગુજરાતની અંદર જીતી રહી છે, તો એક ગોપાલભાઈ ઇટાલિયાને શપથવિધિ કેમ નથી કરાવતા? પણ ભારતીય જનતા પાર્ટીને ખબર છે, ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાની અંદર આવશે તો ભારતીય જનતા પાર્ટીનું એક કોરું કાગળ લઈને આવશે. કેમ કે જે ભારતીય જનતા પાર્ટી જે જગ્યાએ કામ કર્યું છે કે નથી કર્યું, અથવા જે એમના ભ્રષ્ટાચાર બહાર કાઢશે, તો ભારતીય જનતા પાર્ટી આવું કેમ કરી રહી છે? કારણ એ પણ તમને ખબર છે કેમ એમ કરી રહી છે. એટલે મારું કહેવાનો મતલબ એવું જ છે કે કોઈ પણ જાગૃત નાગરિક હોય કે ધારાસભ્ય હોય, તેને સરકારને અથવા અધિકારીને અથવા કર્મચારીને જે કાયદા અને કાનૂની પ્રમાણે કાર્યવાહી થતી હોય તે તેને આપવું પડે. તો એ નથી આપતા, એ શું કારણ? હું એક પ્રશ્ન આપું છું મારો, કે જે આર્ટિકલ માહિતી જે લોકો અધિકારી પાસે માંગે છે, તો ભારતીય જનતા પાર્ટી એનો ખુલ્લો ઉલ્લેખ કેમ નથી આપતી? પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અથવા માહિતી આયોગ હોય, એની અંદર જે ગ્રામ પંચાયતથી માંડી ગાંધીનગર સુધીની આયોગ માહિતી માંગેલ હોય નાગરિક, તેને દબાવવાનું કામ કરે છે અને તેને કાગળ નથી આપતી. કારણ કે જે ભ્રષ્ટાચાર કરી ગયેલા હોય એનું બહાર ન નીકળે, કર્મચારી અથવા નાગરિક અથવા નેતા. તો આ એવું જ છે કે જો આમ જનતા પાર્ટી જે છે તે લોકોનું સારું કામ કરી રહી છે, અને તમે પણ જોયું છે વિસાવદરની અંદર, તો આ ભારતીય જનતા પાર્ટીને પેટની અંદર દુખાવો કેમ થાય છે? કારણ કે પહેલાં ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાની અંદર જીતીને આવી ગયા, તો એને શપથવિધિ કેમ નથી કરાવતા? એ જ વાંધો આપણે ઉઠાવવો પડે લોકોને, જાગૃત નાગરિક તરીકે. તો આપણા ગામની અંદર ગમે તે ભ્રષ્ટાચાર થાય, તાલુકાની અંદર, જિલ્લાની અંદર, તો સરકારને પરિપત્ર મુજબ આપવું પડે 30 દિવસની અંદર. જે કર્મચારી હોય એને હુકમ ફરમાવવો પડે. પછી તલાટી હોય, સરપંચ હોય, ટીડીઓ સાહેબ હોય, ડીડીઓ સાહેબ હોય, ડેપ્યુટી હોય કે કલેક્ટર સાહેબ હોય, કે પછી એક ધારાસભ્ય હોય, જેની પાસે આયોગની અંદર માહિતી માંગેલી હોય તેને આપવી પડે. આપો તો જે નેતાઓ જે લાંબા જબ્બા પહેરી અને ગીંચા જે બનાવીને ફરે છે, તેનું ભ્રષ્ટાચાર બહાર નીકળે છે. તો આ મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આગળ વધારજો. જય ભીમ, જય સંવિધાન.